અમાર પોટી પાડવા છે ને વસંતબેન ને પાછો આવવો પડશે. નો નાખાય તો શું થાય? કુતરો હૈયા આવું બીજું ને બહુ ઠેકડા નહીં મારવાના. આને છે ને ભૂકણ ચડે શાક નથી કરવા આવેલા છો જા વેલો ભાળે ને ઉપડે. જો આમ જો એગો આમ કેમ લાગે? તપકાઈ એવું લાગે કે એ તો ચડતા છે કેમ લાગે? હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આપણે છે ને એક આપણે પહેલાંનો જૂનો વિડીયો હતો ને એ વિડીયો આ સાંજે છે ને અપલોડ કરી દીધો છે. કારણ કે એ છે ને જગ્યા રોકતો હો ને આપણે કેટલી મહેનત કરીને આપણે છે ને બનાવેલો હતો તો છે ને અપલોડ કરી દીધો છે. તો એ બહુ વરસ દિવસ જૂનો વિડીયો છે. કારણ કે દિવાળી પહેલાં બનાવેલો હતો તો આ પાછી દિવાળી આવી ગઈ એટલે એક વરસ દિવસ પહેલાંનો છે. અત્યારે છે ને અમારે જવું છે અમારે બેનની ઓલે, કારણ કે એ છે ને કપ્પામાં જાય છે એટલે જવું. હા જવું છે કારણ કે એવડા છે ને ભાઈ ડિસેમ્બર ને એવું બધું છે ને આવી ગયું છે ને આપણે છે ને ઊભા થવામાં થોડું છે ને મોડું થઈ ગયું છે ને અમારા રાજુભાઈ છે ને ગામમાં ગયેલા છે તો બીજી ગાડી એક છે નહીં. હા માસડો ન કહેવાય નહીં, આ ગાડી લઈને જવું પડશે. હે પકડવાનું જ ન હોય. બીક શું લાગે એમાં? બીવાનું ન હોય, પડવાની બીક લાગે એમ તો એ છે ને છોટી છે હમણાં બીવે નહીં તો ઈવડા છે ને ભાઈ લબાસો બબાસો બધો પેક થઈ ગયો છે તો આપણે જઈ કા ફેમિલી. તો આપણે છે ને પોગી ગયા છીએ ને અહીં છે ભાઈ બોલેરો આવી ગયો છે ને એમાં જલુભાઈ આવી ગયા જલુભાઈ કા બોલેરો આવી ગયો. બર્થડે છે આજ, એનો બર્થડે છે કા? હા હેપી બર્થડે વિશ કરી નાખો આપણે. હા ચોકલેટ ખવરાની ના ભાઈ નો છે ને બર્થડે છે ને ભાઈ છે ને ચોકલેટો લેવા ગામમાં આવેલા હતા તો એ છે ને આપણે પેલા અહીં પોગી ગયા છે ને જો ભાઈ બધે લબાસો ભરે છે. જો એટલો લબાસો છે ને આ બધું તાર કર્યું છે ને એ બધું લઈ જવાનું છે. વાહ વાહ ચોકલેટ ખાવા આવી જાવ ભાઈ. જલુભાઈ નો આજ બર્થડે છે તો બધે છે ને હેપી બર્થડે કોમેન્ટ કરી દેજો ને જો ભાઈ અત્યારે લબાસો ભરાય છે ને આપણે છે ને આવડાને આવ્યા છે ને વ્યૂ જવાનું છે કપ્પામાં. હા હા કોમેન્ટ કરી દેજો. જો આ એટલો લબાસો છે ને આ બધો છે ને લઈ જવાનો હોય કારણ કે ના કેટલો સમય રહેવાનું હોય ને એનું કઈ નક્કી ન હોય ને આપ હે 4 મહિના ઓહો હો 4 મહિના લગન પછી સુની બેન છે ને દેખાય નહીં. એમ તો રોહિતભાઈ ના વિડીયોમાં દેખાય હા રોહિતભાઈ અમારે વિડીયો બનાવતા ને એના વિડીયોમાં દેખાય ને આપણે છે ને ભાઈ હાર કપામાં વ્યૂ જવાનું છે. હા કપામાં નહીં જવું જવાનું છે નહીં ઓણ નહીં જવું આવડે હાર રિયા નહીં વિયા જઈએ અમને લીધા છો કે પોર? મારે પણ છે ને ભાઈ વણ છે ને કપા વિના વગીનો રી જવાનો હતો કારણ કે 2 વર્ષ છે ને આપણે કપા જ નહીં વીણો. આવડે તને કપા વીણતા? હે હા ઘેરે છે ને એ ભાઈ અમારે વીણવાનું છે ને અમારે છે ને નાનું થાય ને તે અમારે પોટી પાડવા છે ને વસંતબેન ને પાછું આવવું પડશે. હા એમ તો હે ને ભાઈ હું ફોન કરી દે એટલે વસંતબેન છે ને વી આવશે. અમારે ભગત છે ને એ લઈને આવશે અત્યારે છે ને ગોઠવી સામાન. હે હા તો પાછા ટેમસર પોગી જતો. હા તમારે વગી છે ને વગીની મારે પોટી નહીં પાડવાની, તમારી પાસે પોટી પડાવવાની છે. એક જો આ ભાઈને કપામાં આવવાનું છે ને આ ભાઈને કપામાં આવવું છે. હે કપામાં જવાનું છે? એ કપામાં જાય છે ભાઈ ને આ ભાઈને કપામાં જવાનું છે કા ને અમારે આ ભાઈ તો જાય જ છે કપામાં. હા જવાનું હોય ને એને છે ને જવાનું હતું નહીં પણ આ પરાયણ આપણે લઈ જાય અખરે એને છે ને કપા વીણો ને બહુ બળ પડે કા પડે ને બહુ બળ પડે. હા હા બોલેલો આવી ગયો. હા તમે સડી ગયા ના તો ગોથાઈ દે કાંઈ. અહીંયા ભાઈ છે ને આપણે કાંટા નાખી દીધા તો કા કાંટા તો નાખવા પડે ને આજો ભાઈ આ ભાઈનું નામ શું છે? ગૌરવભાઈ. હા પાડે લે ઈ તો હા પાડે ગૌરવભાઈ હાથ પાડે ને કા સમજાય ભગત જો કાંટા લઈને આવે નાખવા જ પડશે. નો નાખાય તો શું થાય? કુતરા ભાઈ છે ને આની અંદર વિયાઈ જાય એટલે છે ને આમાં ખાડા ને બાડા ગણ નાખે એટલે પછી આવડા કપામાં લાવ્યા હોય ને તો પછી નીકળી પાસે ગાય ને થાપ ને એવું બધું કરવું પડે એટલા માટે છે ને આ બધું આવું નાખતા હોય કે એટલે કુતરા બુતરા બેહે નહીં. અગર તો આમાં બધું છે ને ગાવડા કાઢી નાખે ને તો આ બધું છે ને આ ઘોડો ને એવું કેમ રાખ્યું સુની બેન? ઘોડો ન ઉતારવાનો નહીં નહીં
ન ઉતારવાનું હોય ઘોડો થોડું ઉતારે આવી તો આમાં પંખા ને એવું બધું રાખેલું છે ને તો ભાઈ આ બધું અહીં જો આ ડબરીઓ છે એક વાઈટનો એવું બધું છે આમાં થોડું થોડું રાખેલું બાકી તો બીજું બધું છે ને ચેક કરી દેશે ને એક આ ગોળો છે ભાગું છે હા હવે જો ભાઈ આવડે જાય છે નમી જાય છે હા ફોન પણ કર્યો સુનીબેન તમે કરજો હા અમે તો ફોન કરીશું પણ ઓલો કેવું કહેવાય પોટીમાં આવજો હો પાછા કોટીમાં તમાર બા ને આવો નહીં હા એ તું આવજે હારવે તાર બાય પોટી પાડવાની અમારે વસંતબેન ને તો અમારે છે ને ભાઈ અત્યારે અમે પેશન્ટ છે ને કેવા આવેલા હતા તો પોટી પાડવા ટેમે પોગી જતો ને અત્યારે એ જાય છે ને અમી જાય છે કા વસંતબેન હા ભાઈ હવે આપણે ભાગું ને હા હા તો ભાઈ અહીં છે ને બોલર બધું ઊભું એ બધું વી ગયું હવે છે ને આપણે જઈએ ફેમિલી તો આપણે છે ને આપણે ઘેરે આવી જાય ને આપણે ઘેરે છે ને આવ્યા ને તો આપણે હાર કોણ આવી ગયા તમને ખબર છે જો આ ભાઈ સાહેબ આવી ગયા હા હવે આ ભાઈ છે ને અહીંયા રહેવાના કા ભાઈ જવાનું હવે હા અહીંયા જ રહેવાનું ભાઈ અમારે કુરજીભાઈ અત્યારે આવી જશે ને હવે છે ને આપણે અહીંયા જ રહેવાના છે ને એક બીજી વાત કરું કારણ કે છે ને જો પહેલાના સમયમાં આપણો કાલનો વિડીયો જે આવ્યો ને વિડીયો છે ને આપણે કુરજીભાઈ ને અમે બે બનાવ્યો તો એ કુરજીભાઈ છે ને અત્યારે આવી ગયા જો હા એક વરાદી પછી આપણે વિડીયો કાલનો આપણે ડાયલનો બનાવ્યો ને એ કાલમાં મેકેલો હે ને અત્યારે છે ને બીજી વાત તમને કીધું કે જો ભાઈ અત્યારે છે ને ડાયલ બનાવેલી હે ભાઈ જો હા હા તો આય દો અમારા વિડીયો ભાઈ ને આ છે ને બે વસ્તુ ભેગું થઈ ગયું કુરજીભાઈ આવી ગયા છે ને આપણે ઘરે ડાળ બની રહી છે ને આ છે ને આ નહોતી પેલા તે દીના સમયમાં છે ને આ નહોતી ને અત્યારે છે ને આ ડુંગળી કટિંગ કરે છે મસ્ત છે ને ડાળ બની ગઈ છે ને આપણે છે ને ડુંગળી ને રોટલો એટલું વસ્તુ હોય ને એટલે મજા થાય એવા કરે કા હા મજા આવે મીઠું વસ્તુ મીઠું ઓછું ગયું એ ડાળમાં છે ને પછી મીઠું ઓછું ગયું છે તો એ મીઠું નાખી દો એટલે બધાને ન લાગે મને લાગે કાંઈ વાંધો નહીં હા ફેમિલી તો મસ્ત મજાનો છે ને ટાઢો પર થઈ ગયો છે ને અમારા જેલુભાઈને છે ને આજ બર્થડે હતો ને તો એ બધા ગયા છે કુરજીભાઈની અને બપ્પાની બધા ગયા છે જાત પર પગે લાગવા ગયેલા છે ને અમે છે ને અમે કંઈ ટાઢો પર શો છે તો ઘણી વાર ખેતરમાં જઈ આડોહળું કાંઈક કામ કરીએ કાં પૂળા વાળવા પૂળા વાળવાના છે કે કાઢવાના ઈને ખબર હા ભાઈ ખેતરમાં જઈને પછી ખબર પડે ત્યાં લગન કાંઈ ખબર પડે નહીં ને અત્યારે હિસકા ખાય એવા ને એવા કેમ ઈસકો ખાવા આને બધે ના પાડે બહુ તો એ ઈસકો ને ખાતી ભાઈ ગામમાં ઉતાવળે હાલવાનું નહીં ને બહુ ઠેકડા નહીં મારવાના તો આને છે ને હુકણ ચડે આ જેટલા ના પાડે ને એટલું છે ને આ દાંડાઈ કરી કા કામ કરાય જીવાય નહીં કામ કરવાનું નહીં કહેતો હું આ હિસકા નો ખવાય પણ હિસકા ને ખાતી તો આમાં હિસકો કેમ ખાવામાં હું થોડી સડી શકું તોય તે એમનું પકડી શું લેવું ભાઈ તે આમને ખાલી આમને નખરા બહુ કરે કાંઈ નહીં ભાઈ આપણે છે ને જવું છે ખેતરમાં કારણ કે થોડું ઘણું આડું થોડું કામ હોય એ કરીએ કારણ કે આ બધા છે ને કપામાં જવા માંડ્યા છે તો આ રાજુભાઈની બધા કપામાં વે જાય ને એ પહેલાં હું થોડુંક કામ નિપટાવી નાખીએ કાં હા નકર એક તમારે એકલા કરવું જોઈએ આ વાડીમાં છે ને થોડા પૂળા બાકી હતા ને એ કાઢવાના હતા એ કાઢ્યા પૂળા વજનવાળા હે ને કેવા છે બીક લાગે હવે. કારણ કે છે ને આ પલ્લી ગયેલા છે ને તેમાં છે ને જીવ જંતુ કંઈક હોય એટલે છે ને વધારે પડતી બીક લાગે ત્યાં ત્યાં છે ને પાણી પી ગયા છે ને વજનવાળા બહુ છે પણ હવે આમાં નથી પૂળા કારણ કે નીકળી જાય બધે હા હવે બીજી વાડીમાં હા હવે ના જાવું ને ફેમિલી આ વાડીની અંદર છે ને આપણે પૂળા વાળવા આવેલા છે ને આમાં છે ને અડધા પૂળા વળાઈ ગયેલા છે ને થોડાક બાકી હતા તો વાળીએ છીએ ને હારે છે ને બકાલાનું પણ કરીએ છીએ કાં તમે તો પૂળા જ ને વાળતા તમારા હાટુ મેં ખાલી ત્રણ પૂળા વાળવાને રહેવા દીધા જા જા તો અહીંયા આને છે ને હું ના પાડું ને તો એને છે ને પૂળા વાળવાનો બહુ શોખ થાય છે કારણ કે એ છે ને બેવડવાના હોય ને પાથરા એ પાથરાની એવું બેવડે છે ને હું પૂળા વાળતો હતો ને અત્યારે છે ને મારા પપ્પા પણ અહીંયા પૂળા વાળવા આવ્યા છે તો એ વાળે છે ને કપા કેમ થઈ ગયો ભાઈ મસ્તીનું હા મને આવડી ગયો ને આવડી ગયો આવી ગયો ને આમ જો ભાઈ આપણે છે ને પૂળા વાળતા વાળતા છે ને સોળા છે ને આની અંદર તક વહેલા છે ને તો સોળા ઉતારતા હોય તો આ છે ને એટલે આવું બે આયરું પૂળા વેળા ને એમાં આ સોળા તોડ્યા ને ખિસ્સામાં ના જરા એટલા તો સોળા છે ને આખલા પાસે બે આયરું વાળતા આવીએ છીએ ને એમાં લઈ તોડ્યા કારણ કે બે વસ્તુ થઈ જાય ભેગું કારણ કે શાકનું થઈ જાય ને કામે થઈ જાય કા તમે નકરું શાક નથી કરવા આવેલા છો જા વેલો ભાળે ને ઉપડે આમાં તો પડ્યું રે બધું વાળવાનું એવું ન હોય શાકનું થઈ જાય તો હું વાંધો આને છે ને શાકની બળેતરા એને કરવાનું હોય પણ હું બળેતરા કરું છું એવું ને આ કોઈ તોડવા ના આવે ને તી હોય આમાં છે ને તક વાડીની અંદર છે ને તક પારવા વહેલા છે તો એના પછી છે ને કોઈને ખબર ન હોય અહીંયા વહેલો છે અગર અહીંયા છે ને તો એટલામાં મોડમાં વહેલા છે ને અહીંયા એ વહેલો તો બધે ભેળા જ હોય કારણ કે એમાં ન છોડો હોય પણ આની અંદર તક હોય ને એની અંદર છે ને કોઈ તોડવાનો છે ને એટલે હોય ને
એ પછી છે ને આપણે તોડ્યાનો હોય ને તો પાકી જાય, એટલે પાકવા ન દેવાનો હોય, એટલે છે ને તોડી લે. આને છે ને કંઈ ખબર પડે નહીં. બધી પડે ખબર, પણ તમે એક શાકનું કરી લીધું. હા, શાકનું કરી લીધું, કારણ કે આપણે છે ને ભાઈ શાકનું થઈ જાય એટલે હાલે, બીજું શું હોય. આને તો પાછું કંઈ એવું કંઈ ટેન્શન હોય નહીં. ટેન્શન હું લે, અહીંયા છે તો ખરા 16 ml તો. વાહ એમડી તો આપણે છે ને ઘેરે આવી ગયા છીએ ને આપણે છે ને કુરજીભાઈ તમને તમારા બા ને ચડતા ને નહીં બાપા પપ્પા ને સડતા પહેલે દી સોડા હાવ સડે પછી લે જો આમ જો આમ કેમ લાગે તપકા એવું લાગે કે એ તો ચડતા છે, કેમ લાગે એટલે બંધા ન સડે ન ચડે? મજા આવે એમ તો અહીંયા મજા આવે એમ તો ભાઈ અહીંયા છે ને પોરે અહીંયા રોલો હતો, પ્રાણના વર્ષે અહીંયા રોલો હતો, એટલે છે ને એમ તો એને ઘણા વર્ષથી અહીં રહીને એટલે મજા આવે. પણ બાકી ગમે એને મા બાપા સેટા થાય એટલે દરેક થોડુંક થાય તો ખરું, પણ કુરજીભાઈ છે ને શું આવે જેવું તેવું તો થાય જ ને. જેવું તેવું થાય તેની ઘર એ ઘર કહેવાય ભાઈ, ગમે એ હોય. બાકી અહીંયા ગમે એવું હોય તો એ આપણું ઘર કહેવાય. સાચી વાત છે ને ભાઈ? હા હા જો મારા કુરજીભાઈની તક જાય છે, હવે તારમાં ભાઈ એમ તારમાં જવું છે, આટો મારવા જાય છે, કારણ કે અંધારું થઈ ગયું છે એટલે છે ને વાડી આટો મારવા જાય છે. ને બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધી, તે વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.